કોંગ્રેસે મંગળાય છે પણ ફોડવા ન જોઈએ, આ મેસેજ મળી રહ્યો છે કે કોંગ્રેસ ફટાકડા ગાડીમાં જ રાખે, ફોડે નહીં તો મુશ્કેલ પડશે. ગૌરવ, કહી શકાય કે બંને પક્ષો માટે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતનો તબક્કો હતો જ્યારે વાવ અને સુઈગામના મતદાનના જે ઈવીએમ ખુલ્યા ત્યારે કોંગ્રેસને સારી એવી લીડ, લગભગ 14,000 ઉપરની લીડ મેળવી લીધી હતી. પરંતુ જે પ્રમાણે ભાભરના ઈવીએમ ખુલતા ગયા તેમ તેમની લીડ પ્રત્યેક રાઉન્ડમાં 2,000 મત કરતાં વધારાની લીડ ઘટવા માંડી. આપણી સાથે હિતેશભાઈ ચૌધરી જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન. તેમની સાથે વાત કરું છું. હિતેશભાઈ, સુઈગામ વાવની તાલુકાની વાત કરતો 12,000 કરતાં વધારે મતની લીડ કોંગ્રેસે લીધી હતી. લગભગ છેલ્લા 5 રાઉન્ડમાં જોઈએ તો 2,000 કરતાં વધારે લીડ ભાજપ કાપી રહ્યું છે. એટલે 19 રાઉન્ડ અત્યારે પૂરા થયા છે, એમાં આપણે જોઈએ તો કે 5,800 જેટલી કોંગ્રેસની લીડ છે. અને જે પ્રકારે દરેક રાઉન્ડમાં 2,000થી વધુ ભારતીય જનતા પાર્ટીની લીડ મળી રહી છે અને હજી 4 રાઉન્ડ બાકી છે, એ પ્રમાણે અમે ચોક્કસ આશાવાદી છીએ કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. આ સીટને સમજવી હોય તો 3 પ્રકારમાં વેચાયેલી સીટ છે. એક સુઈગામ તાલુકો, એક વાવ તાલુકો અને એક ભાભર તાલુકો. એમાં ભાભર શહેરનો પણ સમાવેશ થાય છે. તો વાવ અને સુઈગામનો બેઝિકલી કોંગ્રેસ તરફી ઝુકાવ હતો. આ વખતે સ્થાનિક ઉમેદવાર પણ એ વિસ્તારના, એમનું મૂળ ગામ કોંગ્રેસના ઉમેદવારનું ત્યાં હતું, રાજપૂત સમાજની વસ્તી પણ ત્યાં હતી, એ જોતો. અને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમનો વિસ્તાર ભાભર તાલુકાનો વિસ્તાર છે, ઠાકોર સમાજની વસ્તી પણ ત્યાં વધુ છે. એટલે ચોક્કસ એવું અત્યારની સ્થિતિ એવી દેખાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ જશે. માવજી પટેલ ચૂંટણીમાં ઉભા રહીને એવું લાગતું હતું કે ચૌધરી સમાજના મતો ડાયવર્ટ થશે, ક્યાંય દેખાયું ને? ના, એવું નથી થયું. ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે, કમિટેડ સમાજ છે અને એ હંમેશા ભાજપ સાથે રહે છે. અને એમાં પણ ખાસ કરીને શંકરભાઈ ચૌધરીએ જે આહવાન કર્યું હતું સમાજને એકજૂટ રહી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહેવાનું, તો એની પણ બહુ મોટી એવી અસર પડી છે એવું દેખાઈ રહ્યું છે. અને માવજી એટલે ચૌધરી સમાજના મોટાભાગના વોટ ભારતીય જનતા પાર્ટીમાં પડે છે. મત શાના માટે મત આપે છે લોકોએ, શું જોઈને મત આપેલા છે? મને એવું ચોક્કસ લાગે છે, એક તો સ્થાનિક ઉમેદવારનું પણ વ્યક્તિત્વ પણ ખૂબ સરળ સૌમ્ય છે. ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબનું કામ, ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું કામ, આ બધું જોયા બાદ એવું ચોક્કસ લાગી રહ્યું છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફ આપ્યો હોય. હજી પણ 4 રાઉન્ડ બાકી છે, કટ ટુ કટ ચાલી રહ્યું એવું કહી શકાય. એટલે છેલ્લા રાઉન્ડ સુધીમાં જ પરિણામ આવશે. કેટલી આશા અપેક્ષા? ચોક્કસ આશા છે કે ભારતીય જનતા પાર્ટી થોડી પાતળી સરસાઈથી પણ જીતી જશે એવું અમને દેખાઈ રહ્યું છે વ્યક્તિગત. તો તમે જોયું કે આ સ્થાનિક આગેવાન હતા કે જેમના પત્ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેમના આ પતિ હિતેશભાઈ ચૌધરી છે. હિતેશભાઈનું કહેવું છે કે પાતળી સરસાઈથી પણ ભારતીય જનતા પાર્ટી આ જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેમાં બાજી મારશે. કારણ કે જે રીતે ભાભર તાલુકાના, ભાભર સિટીના, ભાભરના આજુબાજુના ગામડાના જે પ્રમાણે ઈવીએમ ખુલી રહ્યા છે ને એમાંથી જે પ્રમાણે એમની ગણતરી પ્રમાણે લીડ મળી રહી છે, એમનું એવું પણ કહેવું છે કે 20મા અને 21મા રાઉન્ડમાં જે 2200ની લીડ હતી એ કદાચ ઘટીને 1500-1700ની થઈ શકે. એટલે એ અંદાજે તેઓ લગભગ 2,000-2,500 અથવા તો 500થી માંડીને 1,000 સુધીના મતે પણ ભારતીય જનતા પાર્ટી વિજેતા બનશે તેવો દાવો કરી રહ્યા છે. બિલકુલ દાવો જોઈએ છે, ફટાકડા કોણ પડે છે. પણ આ લોકસભામાં જે ભાજપ હાર્યું, અહીંયા ગૌરવ આપણી પાસે આવ્યા છે, અનિલ પટેલ પાસે પહોંચે. અનિલભાઈ, ભાજપ જે હાર્યું એનો બદલો બિલકુલ વાવ તરફ જઈ રહ્યો છે, આપણે લાગી રહ્યું છે કે આ બદલો લેવાનો પૂરેપૂરો મોકો ભાજપ પાસે હવે આવી ગયો છે.